અમદાવાદની રથયાત્રા એ પૂર્વ જગન્નાથ મામાના ઘરેથી નિજ મંદિર પરત આવી ચૂક્યા છે અને પરત ફરતી સમયે તેમની આંખો આવી હોવાથી નેત્રોત્સવની વિધિ કરવામાં આવે છે, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા। આ વિધિ પૂર્ણ થયા બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી। આ શુભ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા। આજની તમામ વિધિ અત્યંત ભક્તિભાવ સાથે સંપન્ન થઈ અને ભાવિક ભક્તોએ પણ મોટી સંખ્યામાં તેનો લાહવો લીધો। ભગવાન પોતાના ઘરે પધાર્યાનો ખૂબ આનંદ સાથે આખું અમદાવાદ આ રથયાત્રાને માણી રહ્યું છે અને સાથે સાથે ભક્તિભાવના રંગથી રંગાવાનું છે। આ એક ઘટના આપણે ઇતિહાસ સાથે જોડી આપણા મન હૃદય સાથે ભગવાન સાથેની શ્રદ્ધા અને શ્રદ્ધાની સાથે આવતા સમયમાં ભારતના નિર્માણની જે કલ્પના ભક્તિ, ધર્મ અને સાથે સાથે રાજ્ય સત્તા આ ત્રણેય ભેગા મળી અને જ્યારે કામ કરતા હોય એટલે ચોક્કસ ગુજરાત અને ભારત ખૂબ જ પ્રગતિના પંથે જશે। વાજતે ગાજતે જગતના નાથના નેત્રોત્સવની વિધિ મંદિરમાં સંપૂર્ણ થઈ છે। આ સાથે જ ભક્તોમાં પણ જે અનેરો ઉત્સાહ હતો, ભગવાનના ખબર અંતર પૂછવા અને હાલચાલ પૂછવા માટે ભક્તો છે તે અહીંયા પહોંચ્યા હતા। દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં વાજતે ગાજતે જગતના નાથની નેત્રોત્સવ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી છે। સાથે જ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીને આંખે પાટા છે તે ખોલવામાં આવશે અને ત્યારે ભગવાન જગન્નાથજીની નજર ઉતારવામાં પણ આવશે। આ સાથે જ અહીંયા સુંદર વાઘા ભગવાન જગન્નાથજીના સોના ચાંદીના ઘરેણા પણ છે તે પહેરવામાં આવ્યા છે અને વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાની પ્રારંભ પહેલાની આ તૈયારીઓ અને નેત્રોત્સવની વિધિ વાજતે ગાજતે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણ થઈ છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।